મિસાઇલ દ્વારા જે આપણે ગોળો ફેંકવામાં આવે છે એ જે પ્રક્રિયા છે એ મિસાઇલની પ્રક્રિયા આપણે આજે પ્રવૃત્તિ દ્વારા સમજીએ. જેમાં સૌપ્રથમ બોલપેનનો એક પોઈન્ટ લેવાનો છે અને પોઈન્ટની અંદર આપણે દિવાસળીના માથાના ભાગે જે પોટેશિયમ ક્લોરેટ અને ગંધક જે આવેલો હોય છે એને દબાણપૂર્વક ભરવામાં આવે છે, જે હું તમને અહીં બતાવું. માથાના ભાગે જે પોટેશિયમ ક્લોરેટ અને ગંધક જે આવેલું હોય છે જેને આપણે આ પોઈન્ટની અંદર કોઈ પિન દ્વારા દબાણપૂર્વક ભરવામાં આવે છે. પોઈન્ટની અંદર પોટેશિયમ ક્લોરેટ અને ગંધક દબાણપૂર્વક ભર્યા બાદ આ જે પોઈન્ટના પાછળના ખુલ્લા ભાગની અંદર કોઈ પરિકર દ્વારા કે પિન દ્વારા એ ભાગને ચુસ્ત રીતે બંધ કરવામાં આવે છે. હવે પેલું લાવ. હવે આ પોઈન્ટને આપણે મિસાઇલની રીતે ગોઠવેલો છે. અંદર પોટેશિયમ ક્લોરેટ ભરેલો છે, જેને આપણે બહારથી સળગાવવામાં આવે એટલે ગરમી ઉત્પન્ન થવાના લીધે પોટેશિયમ ક્લોરાઇડ છે એ ધક્કાની સાથે ફૂટી અને અંદર રહેલા ગોળાને આગળ લઈ જશે, જે આપણે નક્કી કરેલા ટાર્ગેટ સુધી પહોંચે છે, જે આપણે જોઈએ. સાઈડમાં